તો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો. તો આજે ઉત્તરાયણ છે, તો પતંગ ચગાવશું, તો તમે વ્લોગમાં બતાવશું. हम બધાને ઉત્તરાયણની શુભકામનાઓ. તો ગાઈસ પતંગ હું ચગાવે વાયરો અને એકદમ 0-0 વાયરો. અંબાલાલની આગાહી તો સાચી પડી કે વહેલો વાયરો નહીં હોય તો નહીં જ. જો પેલો વિશાલ લૂંટવા દોડ્યો, જબ્બ ફૂલ દોડીને પતંગ વાયરો તો નહીં પણ છોઈ આવ્યો છે ખબર. એ આપણે તો વાયરો ઓછો છે એટલે પતંગ ઓછા ચગ, તો આમ આપણે જમી લઈએ, ભૂખ લાગી એમ. અને જો મમ્મીને શીખે હું જોઉં છું, ઢબુરમ બબુરો જો હે ને તે મમ્મીને જોઉં. જો ગાઈસ જમવામાં દાળ ભાત, ઉતરેના ઘઉંની રોટલી અને લાડુ. જો આપણું જમવાનું આજનું. તો આપણે જમી લઈએ પછી પતંગ ચગા જઈએ. તો ગાઈસ આપણે આવી જઈએ પતંગ સવા ખાઈને. પતંગ દેખાય આપણો એ રહ્યું. આવી પુલીઓ સગાવે, સંડલો, પોપટ, આરુસ પાછળ ચગવે થોડા. તો ગાઈસ આપણે આવીશું ઘેર પતંગ લેવા. જો આવી આપણે પતંગ થોડા જે થેલીમ શું આયરા જો ભૂઈ આયરા 50-60 જો બહુ પડે આપણે ખાઈને પતંગ. જો તો હવે આપણે જઈએ ચગાવા. ચલો તો ગાઈસ પતંગ ચગા. આ જો ખાસા ચગા આપણે ચગાઈ જો. ગાઈસ આપણે થોડી વાર ચા પી આવ્યા હતા ઘેર. જો તો હવે ચા પીને ફરી પાછા પતંગ ચગા જતા રહીએ. ગાઈસ આપણે જો પતંગ ચગાવીએ ઉતરાયણ, તો આજે થોડું નેનો બ્લોગ બનવાનો મને ખબર છે. ચંગે ઉતરાયણ તો પતંગ ચગાવીએ તો બ્લોગ બનાવીએ, એટલે આપણે પતંગ ચગાવીએ. ચંગે ઉતરાયણ 12 મહિને યાર બ્લોગ તો આપણે રોજ બનાવવાનો. હો ગયા હું આરુસ બધા જતા રહ્યા ઘેર ને કોઈ ચમ જતા રહ્યા હું તા પપ્પુ લે આજો કે મને પતંગ લે આજો. તો ભાઈ આપણા મેન આરુસ બે હી હાલ તો પતંગ ચગાવ. હું હજી પતંગ કાઢું. પેલો ખેંચ છે પતંગ ખાલી. આપણે પતંગ ને જોઈને જુઓ. જો નેચારો ઉતરી ગયો એ ગવમ પૂરો પાર. અને પણ તો ગાઈસ આપણે તો પતંગ ચગાવતા અને આપણે બૂન આપણા માટે જો મોસંબી લઈને આવીએ. અને પતંગ દેખાય જો મને જ નહીં દેખાતો. આઈ રહ્યો આપણો પતંગ ડગમગ થાય. બીજા બે આપણે પતંગ ચગાવીએ છીએ. અને આઈ રહ્યો જો આમાં વિવેક કયો. વિવેક શું કરે રમો છો? બે માછાઈ ભેગા થયા અમારા ભોણા શોકણ તોડી તો મને ખબર ટુક્કલ શોકન થી જગી જબરજસ્ત હોય. કારણ અમારે ઉતરેણ ચાલે છે, અમે બે ભોણાઓ રમું છે. તો અમે આ બધ પતંગ ચગાવીએ છીએ. 7 વાગી જાય જો શીખર પતંગ દેખાતો નહીં અમારે. ચગા ખરો છો જો જંગનો છેલ્લો પતંગ છે મારો, જંગનો છેલ્લો. આકાશમાં દેખાતો મને આમ રૂબરૂ નહીં દેખાતો, ફોનમાં તો હું દેખાય. જો રાત પડી જઈએ તો આપણે હવે આવી જાય ઘેર. તો હાથ પગ ધોઈને હવે જમવા બેસીએ. તો જાઓ જો જમવામાં કુબીન શાક ગોટા બનાવશે આજે. જો આયરા બટાકાના છે ને આયરા લીલા ગોટા છે અને ઘઉંની રોટલી. તો જમી લઈએ. અને આજનો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.